એટલે અમારા જન્મથી માંડીને મૃત્યુ સુધી તીર ધનુષનું કેટલું મહત્વ છે. દેશના સૌથી બેસ્ટ તીરંદાજ કહેવાય લીંબારામ. એ લીંબારામના કોચ અમને લોકોને સિલેક્શન કરવા માટે આવ્યા. મેં નક્કી એવું કર્યું કે હવે ગુજરાતમાં જઈને તીરંદાજીનો એક માહોલ ઊભો કરવો છે. ગુજરાતમાં સરકાર પાસે પણ એવી કોઈ સ્કીમ સારી નથી કે રમતગમતને પ્રોત્સાહન મળે. 40 ગોલ્ડ મેડલ છે, 41 સિલ્વર મેડલ છે અને 39 બ્રોન્ઝ મેડલ છે નેશનલ લેવલના. મેં જેવી સુવિધાની અંદર પણ રાખીને એ લોકોને નેશનલ ચેમ્પિયન બનાવ્યા છે. પ્રાચીન કાળથી છે ને એક કળા જે યુદ્ધોમાં આમ જે કહી શકાય કે ખૂબ પ્રખ્યાત, જેના કારણે એકલવ્યએ પોતાનો અંગૂઠો ગુમાવ્યો. અર્જુન જેમાં ખૂબ ધુરંધર હતા એ કળા એટલે કે ધનુષ અને બાણ. એ જે કળા છે આદિવાસી વિસ્તારોમાં પણ આજે પણ એટલી ચાલે છે, પ્રખ્યાત છે. શહેરોના કારણે શહેરોમાં એ વસ્તુઓ લુપ્ત થઈ ગઈ છે, પરંતુ આદિવાસી વિસ્તારોમાં એ જળવાઈ રહી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે નસવાડી છોટાઉદેપુર જિલ્લાનો એક તાલુકો છે. ત્યાં અત્યારે દિનેશભાઈ તીરંદાજ આપણી જોડે છે. દિનેશભાઈ એવું કહી શકાય કે ગુજરાતમાં સૌથી પહેલો નેશનલ ગોલ્ડ જે લઈને આવ્યા હોય આ ફિલ્ડમાં, આર્ચરી જેને કહી શકાય, તો એમાં સૌથી પહેલો ગોલ્ડ એને લાવ્યો છે. દિનેશભાઈ, સ્વાગત છે તમારું. ઘણી બધી વાતો કરી જી. આર્ચરી એક એવો વિષય, તમારા આપણે શરૂઆતથી વાત કરીએ આ વિષય પર, કારણ કે મને એવું લાગે છે કે બહુ ઓછા લોકો છે કે જે આમાં ઇન્વોલ્વ હોય છે, કારણ કે લોકોને સ્પોર્ટ્સ એટલે ક્રિકેટ જ અત્યારે મગજમાં બેસેલું હોય છે. કારણ કે અત્યારે ધીમે ધીમે એ સ્પોર્ટ્સમાં ગુજરાતમાં વધ્યું છે નરેન્દ્રભાઈને આવ્યા પછી. પરંતુ આર્ચરી તમે વાત કરો છો 1992થી તમે શરૂઆત કરી, 96માં તમે ગોલ્ડ લાવ્યા. કઈ રીતે આખું વિચાર મગજમાં? આમ તો અમારી જે આર્ચરી છે, તમે કીધું એમ રામાયણ મહાભારતમાં જો સૌથી જો વધારે શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હોય તો તીર ધનુષનો જ છે. તો આદિ અનાદિ કાળથી અને એમાં શાસ્ત્રોમાં પણ જે તીર ધનુષનું જે મહત્વ છે એ એક અલગ પ્રકારનું છે. અને અમારા ભીલ સમાજમાં અને આદિવાસી સમાજની અંદર આ તીર ધનુષની કળા વારસાગત છે. એટલે એવું સમજો કે અમારે જન્મથી માંડીને મૃત્યુ સુધી એ તીર ધનુષનો ઉપયોગ થાય. એનો એક નાનો દાખલો આપીએ તો અમારે ત્યાં પહેલાં જો બાળક જન્મે તો એની જે નાળ હોય છે અહીંયા, જે આપણે જન્મે ને એના પછી જે એનું આંતરડું કહીએ ને છૂટું પાડવાનું હોય તો અમારે તીરથી કાપતા હતા. તો એ ફરજિયાત જ હતું ત્યારે. તો અત્યારે આવા કોઈ 108 કે દવાખાનાની કોઈ વ્યવસ્થા નથી. ઘરમાં જ એનું ડિલિવરી થાય, એને ઘરમાં જ એની બધી જે કંઈ વિધિ હોય એ ઘરમાં જ પતાવે અને એ તીરથી એનું આંતરડું કાપવામાં અને છૂટું પાડવામાં આવતું એને. અચ્છા. પછી જો માણસનું મૃત્યુ થાય અમારે ત્યાં તો તમારે એને સન્માન પેટે, એટલે સન્માન માટે અમે લોકો એને તીર છોડીને એને સન્માન આપીએ અને પછી એની સાથે તીર ધનુષ પણ પધરાવી દઈએ. એટલે અમારા જન્મથી માંડીને મૃત્યુ સુધી તીર ધનુષનું કેટલું મહત્વ છે. એમાં લગ્નમાં પણ અમારે જો ગણેશ પૂજા થાય તો તીરને પૂજન કરવામાં આવે, ધનુષની પૂજા કરવામાં આવે. તો આટલું મહત્ત્વ અમારે ત્યાં છે અને એ કળા અમારા વારસાગત છે. તો શરૂઆતના દિવસોની અંદર જે 92-93ની અંદર હું નસવાડી આદર્શ નિવાસી શાળામાં ભણવા આવ્યો અને ત્યારે એ આદર્શ નિવાસી શાળામાં અમારા જે પીટી ટીચર હતા અમને બધાને પૂછ્યું કે ભાઈ તમને લોકોને કોને કોને તીર ચલાવતા આવડે છે? તો અમે બધા 2-4 જણા ઊભા થયા તો કે અમને આવડે છે. તો ચાલો તમે ઘેર જાઓ અને આ તારીખે આપણે રમવા જવાનું છે અને તમારા જે ધનુષ હોય એ લઈને આવો. તો અમે ઘરે ગયા અને લઈ આવ્યા. પછી થોડાક દિવસ અમારે રમવા જવાનું થયું તો મારે 92ની અંદર પહેલી વખત રાજ્ય કક્ષાએ પહેલો નંબર આવ્યો. એના પછી 93માં મેં ફરી રમવા ગયો, ત્યાં આગળ મારો ફરી પહેલો નંબર આવ્યો. એટલે આ રિઝલ્ટના આધારે મને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જે હોસ્ટેલ દેવગઢ બારિયામાં પ્રથમ શરૂઆત થઈ ગઈ. તો ત્યાં આગળ મને એડમિશન આપવામાં આવ્યું. એનું સિલેક્શન હતું, 1 મહિનાનો એનું સિલેક્શન ટ્રાયલ હતો. એમાં દરેક પ્રકારની સ્કિલ હોય, આધુનિક ઢબની. અમે તો વારસાગત અમારી રીતે, પણ જે આધુનિક પ્રકારના જે સાધનો વપરાય
એ કેવી રીતના છોડવા જોઈએ, કેવી રીતના એની ટેકનિક હોય, એ 1 મહિના સુધીનો અમારો કેમ્પ હતો. એના પછી મેડિકલ થાય, પછી અમને લોકોને ઓર્ડર આપે. તો અમે 1 મહિનો સુધી ત્યાં સિલેક્શન ટ્રાયલમાં રહ્યા. દેશના સૌથી બેસ્ટ તીરંદાજ કહેવાય લિંબારામ. એ લિંબારામના કોચ અમને લોકોને સિલેક્શન કરવા માટે આવ્યા હતા. તો એમને અમને સિલેક્શન કર્યા. પછી હું 94 થી 97 સુધી હું દેવગઢ બારિયામાં રહ્યો અને 94માં મને એડમિશન મળ્યું. 95માં પહેલી વાર હું રાષ્ટ્રકક્ષાએ રમવા ગયો કટક ખાતે. પછી બીજી વાર હું જમશેદપુરમાં 96માં રમવા ગયો. ત્યાં મેં 1 ગોલ્ડ મેડલ જીત્યો ત્યાં આગળ અને 2 સિલ્વર મેડલ જીત્યા. એના પછી 97માં ફરી દિલ્હી ખાતે મેં સિનિયર નેશનલમાં રમવા ગયો. ત્યાં 1 ગોલ્ડ મેડલ મેળવીને ઇન્ડિયા રેકોર્ડ બ્રેક કર્યો મેં 97માં અને 2 સિલ્વર મેડલ જીત્યા. ઓકે. એના પછી કેરલામાં મેં 98માં રમવા ગયો, ત્યાં સિલ્વર મેડલ આવ્યો. પણ અમારું નસીબ એવું હતું કે દેવગઢ બારિયાની જે હોસ્ટેલ ચાલુ થઈ એ 97માં બંધ થઈ ગઈ. એટલે ગુજરાતમાં મારી માટે ટ્રેનિંગ માટેનું એટલું મોટી સમસ્યા ઊભી થઈ કે હવે ગુજરાતમાં તો કોઈ છે નથી હોસ્ટેલ, એટલે જવું ક્યાં. છતાંય મેં ઘરે આવીને 98 અને 97નું અડધું વર્ષ એટલે 97 થી 99 સુધી મેં ઘરે રહીને પણ પ્રેક્ટિસ કરીને 98માં મેં પાછો જીતો બી ખરો પાછો કેરલામાં. અચ્છા. અને પછી મેં નક્કી એવું કર્યું હતું કે તીરંદાજીમાં મારે ગમે તેમ કરીને ગુજરાત બહાર જઈને પણ મારે તીરંદાજી શીખવું છે એવું નક્કી કર્યું હતું મનમાં. તો મેં 2 વર્ષ સુધી ટ્રાય કર્યો કે ગમે ત્યાં મને ઇન્ડિયામાં મને એડમિશન મળે. તો ત્યારે મારા કેટીબીલ સાહેબ સાથે સંપર્ક થયો. પછી રામસિંહભાઈ રાઠવા ત્યારે સાંસદ હતા. તો એ બંને જણાએ મને દિલ્હીમાં એડમિશન મળે એના માટેની ખૂબ મહેનત કરી અને આખરે મને 99ની અંદર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની હોસ્ટેલ દિલ્હી ખાતે મને એડમિશન મળ્યું. પછી 99 થી 2002 સુધી હું દિલ્હીમાં રહીને પ્રેક્ટિસ કરી. પણ ત્યાં એવું હતું કે એટલા બધા સારા સાધનો હતા નહીં અને ત્યાં રહીને નેશનલ ને ઇન્ટરનેશનલનું રિઝલ્ટ લાવવું ખૂબ અઘરું હતું. એટલે પછી મેં નક્કી એવું કર્યું કે હવે ગુજરાતમાં જઈને તીરંદાજીનો એક માહોલ ઊભો કરવો છે. તો એના માટે મારે એક સારો ડિપ્લોમા કરવો જોઈએ તીરંદાજી માટેનો. તો એના માટેનું મેં 2003ની અંદર કલકત્તા ખાતે ડિપ્લોમા માટેનું ફોર્મ ભર્યું અને ત્યાં આગળ મને એડમિશન મળ્યું ને 3-4માં મેં ડિપ્લોમા કરીને આવ્યો. તો ડિપ્લોમા કરતા જઈને પણ મેં જમશેદપુર ખાતે ફરી રહ્યો અને ત્યાં 1 ગોલ્ડ મેડલ ને 2 સિલ્વર મેડલ મેળવીને જે મેં 97માં જે મારો રેકોર્ડ બ્રેક કર્યો હતો એ ફરી મેં પાછો એ તોડીને મારો રેકોર્ડ ફરી મેં 3-4માં બનાવ્યો. ઓકે. હા, એટલે મારો રેકોર્ડ તોડીને ફરી મારો રેકોર્ડ સ્થાપિત. કેટલો છે રેકોર્ડ આમાં? એમાં 289 અહીંયા દિલ્હીનો હતો અને 307 ફરી મેં એ રેકોર્ડ તોડીને 307નો બનાવ્યો. આઉટ ઓફ 360. એટલે આવું મારી સ્પોર્ટ્સ તીરંદાજીની જર્ની રહી. અને પછી કલકત્તાથી ગુજરાતમાં આવ્યા પછી ગુજરાતમાં સરકાર પાસે પણ એવી કોઈ સ્કીમ સારી નથી કે રમતગમતને પ્રોત્સાહન મળે. એટલે મેં નક્કી એવું કર્યું હતું કે ગુજરાતના જે પણ તીરંદાજી શીખવા માંગતા હોય એવા લોકોને એક માધ્યમ બનવું અને એ લોકોને એક તીરંદાજી પ્રત્યેનું જ્ઞાન વધે અને જે વારસાગત કળા છે એ રમતગમતમાં ફેરવાય અને નેશનલ અને ઇન્ટરનેશનલમાં કેવી રીતના એ લોકો રમી શકે એના માટેનું મેં એક નાનું પ્લાનિંગ કર્યું. અને પછી મેં 2005ની અંદર આ એકલવ્ય તીરંદાજી એકેડમી નામની સંસ્થાનું સ્થાપના કરી અને પછી બેઝિક લેવલથી શરૂઆત કરી. એટલે સમજો કે પહેલા જ વર્ષે અમને 2005માં પહેલા જ વર્ષે નેશનલ લેવલનું રિઝલ્ટ મળ્યું અમને લોકો. એટલે અત્યાર સુધીની જે અમારી જે જર્ની છે એ ટોટલ 40 ગોલ્ડ મેડલ છે, 41 સિલ્વર મેડલ છે અને
39 બ્રોન્ઝ મેડલ છે નેશનલ લેવલના. તો આ અત્યાર સુધીનું અમારું નેશનલ લેવલનું એચિવમેન્ટ છે. અને 2 ખેલાડી ઇન્ટરનેશનલ પણ થયા છે. અચ્છા. એટલે અત્યારે તો એવું સમજો કે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી 2010ની અંદર ખેલ મહાકુંભની શરૂઆત થઈ અને એના પછીનું જે રમતગમતને જે પ્રોત્સાહન મળ્યું છે અને ગામડાના ખેલાડીઓને એમાં રમવાની તક મળી, ઇનામો મળ્યા અને એના પછી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જે આપણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની જે સારી સારી સ્કીમો છે તો એમાં ઇન સ્કૂલ ટ્રેનર છે, DLSS કોચ છે, DLSS ટ્રેનર છે. તો એ અત્યાર સુધીમાં એવું સમજો કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં એવું નહીં બને કે જ્યાં એકલવ્ય તીરંદાજી એકેડમીનો જે પાસ ખેલાડી અત્યારે કોચિંગ આપતો હોય. એટલે દરેક જિલ્લાની અંદર અત્યારે ટ્રેનર ને કોચ તરીકે સેવા આપી રહ્યા છે. એટલે આટલો આપણે એક સરકારને કોચ પ્રોડક્ટ કરી આપ્યા એવું સમજો. અચ્છા. હા, એટલે હમણાં ગુજરાતમાં તીરંદાજી ટોટલ રમતોમાં સૌથી બેસ્ટ છે એવું કહીએ તો ખોટું નથી. જે તીરંદાજી એકેડમી છે એ ગુજરાતમાં તીરંદાજીનું જન્મ સ્થળ છે એવું કહી શકાય. તમે શરૂઆતની વાત કરી. તમે વાત કરી 1992માં તમે સ્ટેટ લેવલે રમ્યા. તમારો જન્મ 1977નો. 15 વર્ષની ઉંમરમાં તમે સ્ટેટમાં રમીને આવો છો, ઠીક છે. તો શરૂઆત કયા વર્ષે કરી? કારણ કે નાના બાળકો હોય ત્યારે આપણે તો કેવું હોય કે ભાઈ નાના બાળકને રમવા બી ના જવા દે. શરૂઆત તો મેં એ જ કીધું ને, અમારે તો વારસાગત છે, અમારે એને કંઈ શીખવાની જરૂર નથી. અમે તો નાનપણમાં અમારી જે રમત હોય એ અમે લોકો સામે તીર મારીને અમે લોકો એ રમત રમતા. અચ્છા, એમ ડર ના હોય વાગવાનો? એટલે એની અંદર ઇન્જુરી થાય એ રીતનું નથી. વાગે તો ખરું જ. હા. એની અંદર મોવડાનું મીણ હોય છે. એ મોવડા જે હોય ને એને કૂટીને એને મીણ ટાઈપનું બનાવે, વેક્સિન ટાઈપનું. એટલે પોચું હોય. બરોબર. એટલે આગળ એને ડટ્ટા વ્યવસ્થિત બનાવીને મૂકી દઈએ. બરોબર. અને પછી જે ધનુષથી એને મારે તો એકદમ સીધું જાય. અચ્છા. વાગે તો ખરું, પણ અમારી રમત શરૂઆતમાં આવી રહેતી હતી. સામે તીર ધનુષથી બરોબર મારીને અમે લોકો આ એન્જોય કરતા હતા પહેલા. બરોબર છે. એટલે હવે તમે વાત કરી 96ની. 96માં તમે ગોલ્ડ મેડલ લઈને આવ્યા. એ આખી જે જર્ની રહી તો કયા હર્ડલ્સ પણ આવ્યા હશે, તકલીફ પડી હોય તો આ મારે એ પ્રસંગો જાણવા છે કે ક્યાં તમને લાગે છે, કેવું લાગે કે આ ટાઈમ પિરિયડ આવ્યો કે જ્યાં બસ મેં હાર માની લીધી કે હવે નહીં થાય, આવું ક્યારેક થયું હશે? હર્ડલ્સની અંદર તો એવું કહેવા જઈએ કે શરૂઆતના દિવસોમાં તો હોસ્ટેલની જે ફેસિલિટી હતી એ તો સરકારની હતી. એટલે એમાં તો સ્પોર્ટ્સની જે પણ ફેસિલિટી હતી એ ઘણી બધી હતી. પણ એના પછી અહીંયા જે મેં એકલવ્ય તીરંદાજી એકેડમી ઊભી કરીને એ જે સમયગાળો છે ને મારા માટે ખૂબ કપરો હતો. એકેડમી સ્થાપી એના પછી 30 બાળકોને રાખવા, એમને જમાડવાનું, એમને સાધનો પ્રોવાઈડ કરવાનું, આ બધું મારા માટે તો બિલકુલ એટલી મોટી સમસ્યા હતી. છતાંય મેં એ લોકોને નહીં જેવી સુવિધાની અંદર પણ રાખીને એ લોકોને નેશનલ ચેમ્પિયન બનાવ્યા છે. અચ્છા. એટલે મારી સામે નેશનલમાં રમવા જઈએ તો ટાટાની પોતાની એકેડમી છે, રેલવેની પોતાની સંસ્થાઓ છે અને એવી BSF, CRPF, CICF આ બધાની પાસે તીરંદાજીના ખેલાડીઓ પોતાના સ્પોર્ટ્સ કોટામાં ભરેલા છે. અને અમે બિલકુલ એકદમ નહીં જેવી સુવિધામાં પ્રેક્ટિસ કરીને પણ અમે લોકો નેશનલમાં આ ખેલાડીઓને સામે જીતતા હતા. એટલે આપણા છોકરાઓનું કેટલું ટેલેન્ટ કહેવાય એ એના પરથી આપણે જાણી શકાય. એટલે આ બધા અહીંના જ છોકરાઓ આદિવાસી વિસ્તારના છે? હા, ટોટલ બધા અહીંના આદિવાસી છોકરાઓ. તમે એક વચ્ચે ક્યાંક આપણે જ્યારે ચર્ચા થઈ, જ્યારે પહેલે મળે ત્યારે વાત થઈ હતી કલકત્તા વખતે કંઈક તમારું એક સ્ટ્રગલવાળો જે ટાઈમ હતો. હા, એ મારે જાણવું છે. કલકત્તામાં એવું હતું કે મારી પોતાની ઘરની સ્થિતિ એવી નથી કે હું કલકત્તામાં ભણી શકું. એટલે હું કલકત્તામાં ભણવા જતા પહેલા 1 વર્ષ પહેલા પ્લાનિંગ કર્યું હતું. અને પછી ઘણા એવા લોકોને મળ્યો કે મારે આવી સ્થિતિ છે અને કલકત્તામાં 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ છે ડિપ્લોમા કરવાનો. તો અમે લોકો એ બધાના અલગ અલગ
એનજીઓને, અલગ અલગ નેતાઓને એને મળીને અમે લોકો ઓછામાં ઓછા 1.5 થી 2 લાખ રૂપિયા ભણવાના કલેક્શન કર્યું. એટલે એક વર્ષની અંદર અમે કેટલું સ્ટ્રગલ કર્યું હશે એ હવે તમે કલ્પના કરી શકો. એના પછી મને એડમિશન મળી ગયું, પણ જે દિવસે મારે કલકત્તા ભણવા જવાનું હતું એ દિવસે હું હાવડા ટ્રેનમાં જવાનો હતો. અચ્છા. તો એ દિવસે મારે જવાના સમયે એટલો બધો વરસાદ પડે અને 2-3 દિવસથી કન્ટિન્યુ વરસાદ હતો. અને મારા ગામથી મારા જે મિત્રો છે એ સામેના પારમાં હતા. બરોબર. તો એ લોકો મને છોડવા આવવાના હતા વડોદરા જીપ કરીને. તો એટલું બધું પાણી જતું હતું ત્યાં આગળ, એ લોકો આવી શકે એવી પરિસ્થિતિ નથી. છતાં એ લોકો છે ને ચાલુ પૂરમાં કૂદ્યા અને કપડાં થેલીમાં નાખીને આ પાર આવ્યા. પછી અમે લોકો એને રાહ જોતા જોતા હાવડા ટ્રેનનો જે સમય હતો અને અમે અહીંથી નીકળ્યા એ ટ્રેન કટોકટ હતો. પહોંચે 5 મિનિટ લેટ પહોંચે કાં તો 5 મિનિટ વહેલા પહોંચે એવી પરિસ્થિતિમાં ચાલતા હતા. એટલે ડભોઈમાં પહોંચ્યા અને ડભોઈમાં પહોંચીને એમને લોકોને પોલીસે રોક્યા. અને પછી એ રોકતાની અંદર પછી મને મારું પરિચય આપ્યો મેં કે આ રીતના નેશનલ ચેમ્પિયન ખેલાડી છું, કલકત્તા ભણવા જઉં છું. તો એમને એવું કીધું કે સારું, તું ગુજરાતનું નામ રોશન કરીને આવજો, એ આમ તેમ આશ્વાસન આપીને મને મોકલ્યો. અને પછી વેગા ચોકડી પહોંચ્યા. તો વેગા ચોકડી પહોંચ્યા પછી પાછા મને એ લોકો બોલાવ્યો કે ત્યાં ફરી પોલીસ બોલાવે છે, તમે જાઓ. પછી મેં એમને રિક્વેસ્ટ કરી કે મારી હમણાં ટ્રેન છૂટવાની તૈયારી છે, મને જવા દો. અને તોય એ લોકો ના માન્યા અને ફરી મને જે લોકો જવા દીધા હતા એ લોકો પીએસઆઈ હતા, પણ અંદર ઓફિસમાં બેઠા હતા પીઆઈ. તો એમને એવું કીધું કે આ ગાડીને કેમ જવા દીધી તમે? એટલે કારણ પકડવાનું, બસ ડિટેન કરવાનું હતું. એટલે પછી મેં ત્યાં વેગા ચોકડીથી એવું લાગ્યું કે ચાલો 5 મિનિટ બગડશે, જઈને મળીને આવીએ એમ કરીને અમે આવ્યા. તો સીધી ગાડી મૂકી દીધી એમને. અચ્છા. અને વરસાદ એટલો બધો ચાલે, હું લિમિટ ટાઈમમાં ચાલતો હતો ત્યાં આગળ. પછી હું કેટીબીલ સાહેબને અને રામસિંહભાઈને ફોન કરીને જણાવ્યું કે આ રીતના હું જઉં છું, મારી ગાડી છૂટતી હોય તો મને ટ્રેન ના છૂટે, રિક્વેસ્ટ કરી. એના પછી તે વખતે એસપી પિયુષ પટેલ સાહેબ હતા. તો એમને એ જે પીઆઈ હતા એને ડાયરેક્ટ ફોન કરીને એવું કીધું કે ત્યાં દિનેશભાઈ કરીને છોકરાને જે તમે પકડ્યો છે તો એ ગાડી ભલે ડિટેન કરી, પણ તમે એને ગાડી કરીને તમે વડોદરા મૂકી જાઓ. તો એમનો ફોન આવ્યો ને ત્યારે 5 મિનિટ પછી તો ટ્રેન છૂટે એવી પરિસ્થિતિ હતી. એટલે પછી મેં એમને સાહેબને કીધું કે સાહેબ હવે ટ્રેન છૂટી જશે, અહીંથી મને મૂકવા આવશે તોય મને ટ્રેન નહીં પકડાય એવું મેં એમને કીધું. ત્યારે પછી પટેલ સાહેબે એવું કીધું કે કંઈ વાંધો નહીં, એને જે કાર્યવાહી થતી એ કરવા દો. પછી એમને આરટીઓ મેમો આપ્યો, પછી કોર્ટ મેમો આપ્યો. આખો દિવસ એની અંદર અમારા લોકોનો ગયો એને. અચ્છા. હવે સમસ્યા મારે એવી હતી કે હું એ દિવસે ના એ દિવસે મેં ટ્રેનમાં બેઠો હોત તો મારું ઇન્ટરવ્યૂ એટેન્ડ થતું. હવે મારું ઇન્ટરવ્યૂ 2 દિવસ પછી હતું. ત્યાં 2 દિવસ 24 ઉપર 48 કલાક જેટલું થાય છે હાવડા પહોંચતા, 2 દિવસ જેવો લાગે. એટલે અમે લોકો મૂંઝવણમાં એવું હતું કે હવે પહોંચવું કેવી રીતે. તો માહિતી ખાતાની અંદર એક અમારા ઓળખીતા હતા સુરેશ મિશ્રા કરીને, તો એમને સંપર્ક કર્યો. તો એમને કીધું કે તમે આવી એક નાની પ્રેસ કોન્ફરન્સ કરો અને અહીંયા માહિતી ખાતામાં આવી જાઓ. અને એ લોકોએ આ બધી બનાવની વિગત મોટાભાગના બધા પ્રેસ મીડિયાને કરેલી જ હતી. ત્યાં જઈને અમે લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી કે વગર કારણે કે આ રીતના એક ખેલાડીનું ભવિષ્ય બગાડતા હોય તો આવું એક બહુ મોટું ઇન્ટરવ્યૂ પ્રેસ આઉટ થયું. અને એ ઇન્ટરવ્યૂ મોદી સાહેબના ધ્યાનમાં પણ ગયું. ઓકે. હા. અને ત્યારે મોદી સાહેબે સ્પેશિયલ આની એક તપાસ સમિતિ બનાવીને રિપોર્ટ માંગ્યો હતો. પછી માહિતી ખાતામાંથી મને કલકત્તા સંપર્ક કર્યો અને કલકત્તા સંપર્ક કરીને એવું કીધું કે તમે
આ ઇન્ટરવ્યુમાં હાજર નહીં રહેતા, એક દિવસ લેટ બી આવશો તોય વાંધો નથી, અમે ચલાવી લઈશું, તમારો આવો બનાવ બન્યો છે, પણ તમે કાલે બેસી જાઓ. ઓકે. તો માહિતી ખાતામાંથી મને બાય ફ્લાઇટની પણ વ્યવસ્થા કરી હતી, અચ્છા. પણ છતાંય એમને એવું કીધું કે એક દિવસ લેટ આવશો તો વાંધો નથી. એમ કરીને અમે તત્કાલમાં ફરી ટ્રેન ટિકિટ કરાવી અને બીજા દિવસે મેં કલકત્તા ખાતે બેસી ગયો અને ત્યાં ઇન્ટરવ્યૂ એટેન્ડ કર્યું અને ઇન્ટરવ્યૂમાં સિલેક્શન પણ થઈ ગયો અને ડિપ્લોમા પછી મારો ત્યાંથી પૂરો કરીને આવ્યો હતો. એટલે એક આખી જિંદગી યાદગાર રહે એવો એ આ એક ઘટનાક્રમ હતો એની અંદર. અચ્છા. તમે શરૂઆતમાં મને વાત કરી કે બાળ જ્યારે તમે મતલબ પ્રેક્ટિસ કરતી વખતે તમે વાત કરી કે વાગી જાય ને એ સ્થિતિ હતી. અત્યારે જ્યારે તમે પ્રેક્ટિસ કરાવો છો બાળકોને ત્યારે પણ એ જ વસ્તુ ફોલો કરો છો? આમાં ઘણા બધા ફેક્ટર હોય છે કે તમારે સેફટી તરીકે એને ઉપયોગ કરવાના આવે છે. તો અમે શરૂઆતના દિવસોમાં બેઝિક ટ્રેનિંગમાં જ અમે લોકો ખેલાડીને એવું માર્ગદર્શન ને એવી ટ્રેનિંગ આપીએ કે એ સેફટીનું પોતે ધ્યાન રાખે. અચ્છા. પ્રેક્ટિસ દરમિયાન તમારે ગ્રાઉન્ડની અંદર કોઈ માણસ છે કે પાછળ છે એ તમારે ખાસ જોઈને પ્રેક્ટિસ કરવાનું હોય. અચ્છા. પછી એના જે તીર તૂટે ત્યારે કયું તીર કેવી રીતના વાગે એ પણ એમને તાલીમમાં અમે લોકો શીખવાડતા હોય છે. એટલે સેફ્ટી રૂલ્સની અંદર આ બધા ઘણા બધા બાબતો અમે એમને આવરી લઈએ ને પછી ક્યારેક કોઈ ખેલાડીને ઇન્જુરી ના થાય એનું પણ અમે લોકો ખૂબ ધ્યાન રાખતા હોઈએ છીએ. તો આમાં કેટલા પ્રકાર હોય? જેમ કે તીરની વાત કરીએ, તીરમાં 3 પ્રકારના તીર ધનુષ આવે. એમાં એક ઇન્ડિયન આવે છે, એ ઇન્ડિયા પૂરતું રમાય. અચ્છા. હા. પછી એક રિકર આવે છે, રિકર્વ ધનુષ કરીને આવે, એ મોડર્ન હોય છે. એ USA, દક્ષિણ કોરિયા અને ચાઇના આવા દેશમાં બને છે અને એ ખૂબ કોસ્ટલી પણ હોય છે. એ ઓલિમ્પિક લેવલ સુધી રમાય છે, એ ઓલિમ્પિક ઇવેન્ટમાં રમાય છે. પછી એક કમ્પાઉન્ડ ધનુષ કરીને આવે છે, તો એ એશિયન ગેમ્સ સુધી રમાય છે. એવી 3 પ્રકારની ઇવેન્ટ છે એની. ઓકે. 3 જગ્યાએ અલગ અલગ ધનુષ હોય છે. હા, એની અલગ અલગ ઇવેન્ટ થાય છે બધાની. બરાબર છે. તો અત્યાર સુધી જે બાળકો જે ગોલ્ડ મેડલિસ્ટ જે ગયા છે તમારે ત્યાં જે જીત્યા નેશનલમાં, તો એટલે કયા પરિવારોમાંથી આવતા હોય જનરલી? જેટલા પણ અત્યાર સુધી મારી પાસે જેટલા પણ પ્લેયરો આવ્યા છે અહીંયા શીખવા માટે, એકદમ લોઅર કેટેગરીના જ છે અને જેના મા બાપ કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રની અંદર મજૂરી કરવા જતા હોય એવા બાળકોને સૌથી અમે લોકો પહેલાં પ્રાયોરિટી આપીએ. અચ્છા. અને બીજું કે મા બાપ વગરના હોય એને વધારે પ્રાયોરિટી આપીએ. એવું કરીને અમે લોકો સિલેક્ટેડ બાળકોને અહીંયા રાખીએ છીએ. અત્યારે મારી પાસે 45 બાળકો છે, નાના અને મોટા કોલેજમાં જતા હોય એવા અલગ છે. તો આવા બાળકોને અમે રાખીએ છીએ અને એ રીતના એ લોકોને તાલીમ આપીએ છીએ. બરાબર. હા, અત્યારે અહીંયા બધા ફોટા દેખાઈ રહ્યા છે, તમે ખાસા બધા સેલિબ્રિટી નેતાઓને મળ્યા છો, એટલે આમ કઈ કઈ ઇવેન્ટ હોય? કારણ કે જો સુનિલ શેટ્ટી દેખાઈ રહ્યા છે, કાં તો પછી નરેન્દ્રભાઈ છે, અલગ અલગ એ બધા કિસ્સાઓ જાણવા છે. તો નરેન્દ્રભાઈ અત્યારે આમ ઇલેક્શન છે, નરેન્દ્રભાઈ જોડે મુલાકાત કેવી રહી? કારણ કે CM હતા, તમને કયા પ્રકારનો સપોર્ટ મળ્યો હતો? આમ નરેન્દ્રભાઈ અહીંયા CM હતા ત્યારે મારો જે આ જે કલકત્તા ભણવા જવાનો જે કિસ્સો હતો એમના પોતાના ધ્યાનમાં આવ્યો અને પોતે એની અંદર ખૂબ રસ લઈને એમને આ બાબતમાં કાર્યવાહી કરાવડાવેલી અને કલકત્તા ભણીને આવ્યા પછી હું KT બિલ સાહેબ સાથે એમને પહેલી વખત મળવા ગયો હતો. અચ્છા. વર્ષ પછી. બરોબર. હું ક્યારેય મળ્યો નહોતો એમને. પછી KT બિલ સાહેબે મોદી સાહેબને ઓળખાણ આપી કે આપણો આ રીતના ખેલાડી છે, નેશનલ ચેમ્પિયન છે. તો એ મને વાંચતા હતા, પેપરોમાં વાંચેલો, એટલે મને સીધો ડાયરેક્ટ જ એમને એવું કીધું કે તારો કલકત્તાનો ડિપ્લોમા પૂરો થઈ ગયો, આવું કીધું હતું એમને. હવે હું ક્યારેય એમના પરિચયમાં નહોતો, બરોબર, કોઈ ડિપ્લોમાની વાત પણ નથી, છતાંય એમને જે ડભોઈ વાળો કિસ્સો જે હતો એ એમને ધ્યાનમાં હતો અને 1 વર્ષ પછી મળવા ગયા પછી મને એને સીધો એવું ડાયરેક્ટ પૂછ્યું, એને તારું નામ શું છે એ પણ નહીં પૂછ્યું. KT બિલ સાહેબે મારી ઓળખાણ આપી એટલે સીધા મને એવું ડિપ્લોમાનું પૂછ્યું કે તારો ડિપ્લોમા કમ્પ્લીટ થઈ ગયો, કરીને આવતો રહ્યો.
બસ આટલું જ મને એમને પૂછ્યું, એટલે એમના ધ્યાનમાં કેટલું મારું માહિતી હતી એમના ઉપરથી ખબર પડે છે. આદિવાસી તરીકે કેવું હોય કે મને એવું લાગે છે કે આદિવાસી વિસ્તારના લોકો જે છે ક્યાંક બોલવામાં ક્યાંક કાચા પડતા હોય. તો તમે નેશનલ લેવલે રમતા હો તો હિન્દી કાં તો અમુક એવા લોકો મળતા હોય ક્યાંક બહાર ઇંગ્લિશમાં, તો કઈ રીતે ડીલ કરતા હો વાતો કરવામાં? આમ તો મોટાભાગે અમારી આદિવાસી સમાજમાં કમજોરી એ જ છે કે એની પાસે સ્કિલ પણ હોય, બધું જાણતા પણ, પ્રેઝન્ટેશન કરવાની જે એમની જે ખૂબી છે એ નથી હજુ સુધી. અચ્છા. હા, એટલે સૌથી બધું જ જાણતા હોય છે, એ સમજે પણ છે કે મારે આમ કહેવું જોઈએ, મારે આમ બોલવું જોઈએ, પણ નથી બોલી શકતા, પ્રેઝન્ટેશન નથી કરી શકતા. એટલે જ્યાં સુધી તમે એને પ્રેઝન્ટેશન નહીં કરો ત્યાં સુધી તમારી કેવી આવડત છે, તમે શું છો એ પણ સામેવાળાને ખબર નહીં પડે. બિલકુલ. એટલે મારા કેસમાં શરૂઆતના દિવસોમાં મને આ તકલીફ રહેતી હતી કે નેશનલમાં રમવા જઈએ તો સંકોચ જેવું થાય. એકદમ ગામડાના છોકરાઓ તરીકે અમે નેશનલમાં મોટી મોટી સિટીઓમાં રમવા જઈએ તો અલગ ટાઈપનો માહોલ લાગે, પણ ધીરે ધીરે એ માહોલથી અમે ટેવાઈ ગયા અને એકબીજા અલગ અલગ રાજ્યોના ખેલાડીઓ સાથે સંપર્કમાં આવ્યા, વાતો કરતા થયા. એટલે અમે હવે એવું સમજો કે અમે બધાની સાથે ફ્રી માઇન્ડ બરોબર ઇન્ડિયાના ખેલાડીઓ સાથે રહીએ. એટલે શરૂઆતના દિવસોમાં બીજો મોદી સાહેબનો કિસ્સો કહીએ તો મોદી સાહેબ આર્ચરીને ખૂબ લાઈક કરે, તીરંદાજીને એટલા બધા લાઈક કરતા હતા કે પૂર્વ પટ્ટીના જે આદિવાસી જિલ્લાઓ છે અને એ જિલ્લાઓના ખેલાડીઓ નેશનલ ને ઇન્ટરનેશનલમાં જાય એના માટે એમને ખૂબ ચિંતા રહેતી હતી. અને પછી શરૂઆતના દિવસોમાં મેં જ્યારે આ એકેડમી બનાવી ત્યારે એમને સંસ્કારધામ માટે મને એક સજેશન કરેલું. બરોબર. અમદાવાદ સંસ્કારધામની અંદર ત્યાં અત્યારે ખૂબ સારું સ્પોર્ટ્સ ડેવલપ થઈ રહ્યું છે. બિલકુલ. તો મેં પોતે પછી ત્યાં ગયો અને મને જ્યારે પણ એમની સાથે મુલાકાત થાય ત્યારે સંસ્કારધામની ખૂબ ચિંતા કરે કે મારું સંસ્કારધામનું શું કર્યું, મને ત્યાંનું ચાલુ કરી આપ. તો હું પોતે 1 મહિનો ત્યાં રહ્યો. શરૂઆતના દિવસોમાં 1 મહિનાનો કેમ્પ કર્યો. એના પછી મારા જે શિષ્યો હતા એ કોચ બન્યા પછી મેં ત્યાં આગળ કાયમી કોચ તરીકે પણ ત્યાં આગળ મેં અત્યારે મૂકેલો છે. એટલે ખૂબ અંદરનું ગામડું, ખડલા ગામનો છોકરો આજે નરેન્દ્ર મોદી સાહેબની સંસ્થામાં જઈને તીરંદાજી કરાવે છે ને અત્યારે નેશનલમાં ખૂબ સારું રિઝલ્ટ છે ગુજરાતનું ત્યાં. તમે અત્યારે જિલ્લા અધિકારી છો રમતગમતને લઈને, આગામી શું પ્લાન છે? કારણ કે આર્ચરીને લઈને અત્યારે તો જો કે રમતગમતને લઈને ઘણા બધા વિષયોમાં લોકો સમજતા થયા છે અને ગુજરાત એક છે સ્પોર્ટ્સ તરીકે આખું અલગ રીતે અત્યારે વધી રહ્યું છે. તો આગામી શું પછી પ્લાન છે એના માટે? અત્યારે એવું સમજો કે નરેન્દ્ર મોદી સાહેબે 2010ની અંદર ખેલ મહાકુંભની સ્થાપના કરી, શરૂઆત કરી. એના પછી એમનું જે વિઝન જે છે અત્યારે દેખાઈ રહ્યું છે કે અત્યારે શરૂઆતના દિવસોમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની અંદર જે ખેલાડીઓ જે રમવા જતા હતા તો ગુજરાતની અંદર એવું સમજો કે આખા ઇન્ડિયામાં તમે સૌથી છેલ્લા રહેતા હતા. આજે ટોપ 9ની અંદર, ટોપ 5ની અંદર ગુજરાત નેશનલ લેવલ જ છે. અચ્છા. અને એ આ ખેલ મહાકુંભના માધ્યમથી જ એનો આખો ડેવલપમેન્ટનો ગ્રોથ વધ્યો છે. બીજું કે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતની અંદર 2036માં ઓલિમ્પિક કરવાના પ્લાનમાં છે. અત્યારે શરૂઆત થઈ ગઈ છે, એનું કામકાજ પણ શરૂઆત થઈ ગઈ છે, એની મિટિંગો ચાલે છે. એટલે 99% ગુજરાતમાં 2036ની અંદર ઓલિમ્પિકનું આયોજન થશે. એટલે આટલી મોટી મેગા ઇવેન્ટ ગુજરાતમાં થાય, ઇન્ડિયા અને એ પણ ઇન્ડિયાના ગુજરાતમાં થાય, એ ખૂબ મોટી બાબત કહેવાય આપણા માટે. આપણે લોકો બધા ગૌરવ લેવા જેવી બાબત કહેવાય. અને અમે લોકો પણ ગુજરાત સૌથી બેસ્ટ પ્લેયરો ઓલિમ્પિકમાં પાર્ટિસિપેટ કેમ ના કરી શકે, એના માટેના અમે લોકો પ્લાનિંગ કરી રહ્યા છે. એ
આટલો મોટો ઇવેન્ટ જો આપણા ગુજરાતમાં ઇન્ડિયાના ગુજરાતમાં થવાનો હોય વર્લ્ડનો, અને એમાં ગુજરાતના પ્લેયરો જો ઓલિમ્પિકમાં ભાગ ના લે એ પણ આપણા માટે બરાબર નથી. એટલે હજુ સમય ખૂબ લાંબો છે. એટલા સમયની અંદર જો અમે સારું પ્લાનિંગ કરીએ, સારી સુવિધા મળે તો આરામથી આપણા છોકરાઓ એ ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે. એ અમારું ભવિષ્યનું પ્લાનિંગ છે 36નું. વાહ, તો ખૂબ શુભેચ્છાઓ તમને એમના માટે. અને આમ પણ કેવું છે કે રમતનું ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યું છે, એના માટે જે તમારા પ્રયત્નો છે તો આશા છે કે ભવિષ્યમાં ભારત જે છે આ વિષય લઈને ખાસું આગળ વધે અને વિશ્વમાં પણ, કારણ કે અત્યારે ધીમે ધીમે ભારત ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ જે લાવતું થઈ ગયું છે આ વિષય, કુસ્તી હોય કાં તો પછી તીરંદાજની વાત હોય. તો કે આ વિષયને લઈને આ જે વાતચીત જે થઈ એને લઈને દિનેશભાઈના જે અનુભવ, એમનો સ્ટ્રગલ અને એમના વિશે ઘણી બધી વાતો છે આપણે કરીશું આરામથી સમય લઈને. અત્યારે સમયનો પણ અભાવ છે એટલે આપણે એ વિષયને વિરામ આપીએ છીએ. પણ તમને શું લાગે છે આ વિષય પર, તમારા મનમાં કંઈ પ્રશ્નો હોય સ્પોર્ટ્સને લઈને, આ તીરંદાજીને લઈને, તો એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આગળ કદાચ વાતચીત થશે તો આપણે વાત કરીશું. અને વધુ માહિતી માટે જોતા રહો માધ્યમ ન્યૂઝને.